આજની રાજ્યની મંત્રીમંડળની બેઠક મળી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ખાસ કરીને ગ્રીડની જે રચના કરી છે, હમણાં જ એમનું ઉદ્ઘાટન પણ ઓફિસનું કર્યું છે. તમામ ઇન્ડિકેટર સાથે 2030, 35 અને 2047 એ પ્રકારે ગુજરાતે વિકાસની દિશામાં ગ્રીડને કામ સોંપ્યું છે. એને પૂર્ણ કરવામાં વડાપ્રધાનશ્રીનો જે વિઝન છે વિકસિત ભારત, એમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા એ ગ્રીડ ભજવવાની છે. 6 આર્થિક પ્રદેશો એટલે કે રિજિયોનલ ઇકોનોમી માસ્ટર પ્લાન્ટ 2047ને રાજ્યની સરકારે મંજૂરી આપી છે. આ માસ્ટર પ્લાન્ટની સરળ અમલવારી અને પ્રદેશવાર સિનિયર અધિકારીઓની EMP કોઓર્ડિનેટર તરીકેની નિમણૂક પણ મુખ્યમંત્રીશ્રીએ આજની મંત્રીમંડળ બેઠકમાં કર્યો છે, જેનાથી ઝડપથી એ જિલ્લાનો વિકાસનો નકશો, જે 6 ક્લસ્ટર છે એ પ્રમાણે એની વિકાસની દિશામાં રાજ્ય એ વિકાસમાં હરણફાળ ભળે એના માટેના નિર્ણયો એ કર્યા છે. મધ્ય ગુજરાત માટે ઉદ્યોગ કમિશનર P. સ્વરૂપની નિમણૂક કરી છે. સૌરાષ્ટ્ર પ્રદેશ માટે પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમારની, કચ્છ પ્રદેશ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડના CEO રાજકુમાર બેનીવાલની, દક્ષિણ ગુજરાત માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલની, સૌરાષ્ટ્ર દરિયા કિનારા વિસ્તાર માટે ખાણ ખનિજ કમિશનર શ્રી ધવલભાઈ દવેની, ઉત્તર ગુજરાત માટે GIDCના MD શ્રી પ્રવીણા ડીકેની નિમણૂક આ માટે કરી છે. ખાસ કરીને જે નોડલ અધિકારીઓ છે એમના યોજનાઓ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના અમલ માટે તેઓ માર્ગદર્શન પૂરું પાડશે. રોડ રસ્તા જેવી માળખાકીય સુવિધાઓ માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન થશે, જેનાથી નાની મોટી સંકલનની વિસંગતતા હોય અથવા અન્ય કોઈ રાજ્ય સરકારની જરૂરિયાતો હોય તો એમાં એક ઝડપથી વેગ મળશે. પ્રોજેક્ટની મંજૂરીઓ અને અમલ માટે સંબંધિત વિભાગો અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન, પ્રોજેક્ટની પ્રગતિનું પણ નિરીક્ષણ તેઓ કરશે. આપ સૌ જાણો છો કે ગ્રીડમાં જિલ્લા વાઇઝ જિલ્લાનો વિકાસ એ સ્ટેક હોલ્ડર સાથે બેસીને ત્યાંના સ્થાનિક આગેવાનો, સ્થાનિક ઉદ્યોગપતિઓ, ચેમ્બર બધા સાથે બેસીને નક્કી કર્યું છે કે એનું વિઝન અલગ અલગ જિલ્લાઓનો કેવી રીતે જરૂરિયાતો છે, ભૌગોલિક સ્થિતિ શું છે, એ પ્રમાણેનો વિકાસ થાય એના માટેની રચનાઓ પણ થઈ છે. અને ગ્રીડ આ ઝોનલ અધિકારીઓ એને મોનિટરિંગ કરીને આવનારા સમયમાં મુખ્યમંત્રીશ્રીનો જે આદેશ છે, નરેન્દ્રભાઈએ જે વિઝન દેશ માટે જોયું છે, એમાં ગુજરાત એ અગ્રીમ હરોળમાં એના માટેની આ જે નિર્ણયો એ કર્યા છે. રાજ્ય સરકારની હોસ્પિટલોમાં જમીન લીઝ ઉપર આપવાનો પણ મહત્ત્વનો નિર્ણય અને ઠરાવ આજે કેબિનેટમાં થયો છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ અને એના સગા સંબંધીઓ માટે રહેવા જમવાની સુવિધા એ ઉપલબ્ધ કરવા માટે રેન બસેરા એ વસાવવામાં આવશે. રાજ્યની 14 જનરલ હોસ્પિટલમાં આ રેન બસેરા બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન અમદાવાદને જમીન લીઝ ઉપર આપવાનો નિર્ણય એ મંત્રીમંડળમાં આજે થયો છે, જેમાં પોરબંદર, ગોધરા, મોરબી, GMIRS જનરલ હોસ્પિટલ, લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળિયા, આણંદ, બોટાદ અને મોડાસાની જનરલ હોસ્પિટલનો સમાવેશ થાય. આપ સૌ જાણો છો કે સ્વજનને લઈને જ્યારે કોઈ આવતા હોય છે હોસ્પિટલ, ત્યારે એમને ખૂબ મુશ્કેલી અને દર્દ પણ સાથે હોય છે. પોતાનો સ્વજન એ સાજો થઈને ઘરે પરત આવે, એટલે એના માટેની વ્યવસ્થાઓનો ધ્યાનમાં મુખ્યમંત્રીશ્રીને આવતા આ જમીન આપવાનો નિર્ણય અને આ પ્રકારની એક સંસ્થા એમને રેન બસેરા તરીકે જમવાનીને રહેવાની વ્યવસ્થાઓ, હું એવું માનું છું કે આ ઐતિહાસિક નિર્ણય એ દર્દીઓ તો ખરા જ, પણ દર્દીઓના સગા માટેનો, જેનાથી એક સંતોષ થાય. એક તો ટેન્શનમાં હોય છે એના સગાવાલા, એમાંથી જરા એને મુક્તિ મળે ને વ્યવસ્થાઓ મળે એના માટે નિર્ણય કર્યો છે. ઉપરાંત જામનગરની MP શાહ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલનો પણ આમાં સમાવેશ થાય છે.
વિશ્રામ ગૃહ પણ દર્દીઓના સગા માટે રહેવા માટે આમાં બનાવવામાં આવશે. સેવાદાન ફાઉન્ડેશન અમદાવાદ, હું એમનો પણ અભિનંદન આપું છું, આભાર માનું છું કે એમણે આગેવાની લઈને આ પ્રકારનું ખૂબ મોટા પાયે કામ એમણે દર્દીઓના પરિવાર માટે આદર્યું છે. સીએસના અધિકારીઓને સૂચના આપી છે. આપણે સૌ જાણીએ છીએ કે નોલેજ ઇઝ પાવર. માનનીય મોદી સાહેબે એવું કહ્યું છે કે આપણા આ વાક્ય સુપેર જાણીએ છીએ, પણ એમણે ઉમેરો કર્યો છે કે આ સત્ય નથી, આ અર્ધ સત્ય છે. એનાથી વધારે ઉમેર્યું છે કે એપ્લાઇંગ નોલેજ ઇઝ પાવર. એને એપ્લાય કરીએ તો વધારે એ નોલેજનો આપણે પાવરનો ઉપયોગ થઈ શકે. એ મંત્ર સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધરે, સમયની સાથે વિદ્યાર્થી ચાલી શકે, એના માટે પરિણામલક્ષી પગલાં લેવા માટે થઈ અને આજે બેઠકમાં અધિકારીઓને સૂચના આપી છે કે આપણો વિદ્યાર્થી એ આંખમાં આંખ પરોવીને વિશ્વમાં સ્પર્ધામાં જઈ શકે એવો તૈયાર કરવા માટે ખાસ સૂચના આપીને એમના માટે રચના બનાવીને આગળ વધવાની સૂચનાઓ સીએસને આપી છે. આપ સૌ જાણો છો કે ચિંતન શિબિર ધરમપુરમાં થઈ ત્યારે ખૂબ ચર્ચાઓ અને મંથન થયું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે નિર્ણય લીધો છે કે એ ચર્ચા ન રહે, પણ જનતાના હિતમાં એને ઇમ્પ્લિમેશન કરવું હોય તો બજેટમાં એને સામેલ કરવી પડે. એટલે તમામ ચર્ચાઓમાં જે બજેટમાં સામેલ કરવા જેવું લાગે રાજ્યના હિતમાં, રાજ્યની જનતાના હિતમાં, એને ત્વરિત આ નવા વર્ષની બજેટની અંદર ધ્યાને લઈને એને સામેલ કરવા માટેની સૂચના પણ અધિકારીશ્રીઓને ને ચીફ સેક્રેટરી દાસને આપી છે. આપણું રાજ્ય એ માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે સમગ્ર ભારતને વિશ્વમાં એ જાણીતું ને સ્વીકૃત બનાવ્યું છે. ઘણા વર્ષોથી રાજ્યની જનતાના આશીર્વાદથી સતત કન્ટિન્યુ એ રાજ્યની ભાજપની સરકાર છે. આપ સૌ જાણો છો કે પોલિસીઓ અમુક સમયે એ પૂરી થતી હોય છે, નવી પોલિસી બનાવેલી હોય છે. મુખ્યમંત્રીશ્રીના ધ્યાનમાં આવતા એમણે સૂચના આપી છે કે એમના આધાર ઉપર રાજ્યએ ખૂબ વિકાસ કર્યો છે. માનનીય નરેન્દ્રભાઈ જે દિશા દર્શન આ રાજ્યમાં આપ્યું, અને આપણે સૌ જાણીએ છીએ કે એ પોલિસીના કારણે પારદર્શકતા પણ આવી છે. એ પોલિસીઓ પૂરી થતી હોય ત્યારે 6 મહિના પહેલાંથી આ પોલિસીમાં કોઈ સુધારા કરવા હોય, ઉમેરવું હોય, કાઢવું હોય, કારણ કે સમય સાથે ચાલવા માટે આ જરૂરિયાતો હોય છે. એણે સૂચનાઓ આપી છે દરેક વિભાગના સચિવોને કે તમારા વિભાગમાં પોલિસી પૂરી થતી હોય તો 6 મહિના પહેલાં એની તૈયારી થાય, નહીં કે છેલ્લી ઘડીએ, જેનાથી પોલિસીમાં કોઈ ત્રુટિ ન રહે અને લોકોને પારદર્શક રીતે રાજ્યના વિકાસની સાથે લોકોને એ પોલિસીનો ઉપયોગ કરી શકે. એના માટે થઈને એની તૈયારીઓ પણ જાય અને જ્યારે જરૂર જણાય ત્યારે અગાઉથી જ એની વ્યવસ્થાઓ બને અને નવી પોલિસી સાથે રાજ્યની જનતાને એમની સુખાકારીમાં, એના નિર્ણયોમાં અને એની સ્વીકૃતિમાં વધારે ઉપયોગી થઈ શકે એવો મહત્ત્વનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજની બેઠકમાં લીધો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ નીચે એમના અધ્યક્ષતામાં બહુ મહત્ત્વનો નિર્ણય આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. રાજ્યના કેટલાક મંત્રીઓની પરામર્શ સમિતિની રચના કરવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. કારણ કે વિશાળ કામ, વિશાળ ક્ષેત્ર, વિશાળ પ્રશ્નો, વિશાળ અપેક્ષાઓ અને પૂરી કરવાની જવાબદારી સાથે સરકાર આગળ વધી રહી છે. ત્યારે જે થઈ શકે પારદર્શક અને લોકોના હિત માટે થાય એમના માટે એ કમિટીની રચના પણ પરામર્શ સમિતિની રાજ્યના મંત્રીઓને સાથે લઈ અને કરવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રીશ્રી માનનીય હર્ષભાઈ અને મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા થયા મુજબ આ નિર્ણય કર્યો છે. માનનીય અધ્યક્ષ તરીકે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીશ્રીને બધી બાબતોમાં ડીપમાં જવા માટે એક કમિટી એ મહત્ત્વની હોય છે ને પછી મુખ્યમંત્રીના ધ્યાને મૂકીને એમાં શું નિર્ણય કરવા, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, મહત્ત્વના, રાજ્યમાં બનતી બાબતો, રાજ્યમાં બનતી મહત્ત્વના વિકાસના કામો, અન્ય બાબતો, એ બધી જ પરામર્શ સમિતિમાં પરામર્શ કર્યા બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકે મુખ્યમંત્રીશ્રી જે દિશા નિર્દેશના આદેશ કરશે એ પ્રમાણે ચાલશે. નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી, કૃષિમંત્રી તરીકે
હું પણ એ કમિટીમાં છું. માનની ઋષિભાઈ પટેલ, માનની શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉક્ટર પ્રદ્યુમન વાઝા, નરેશભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પટેલ આ પરામર્શ સમિતિના મંત્રી તરીકે સભ્યો રહેશે. રાજ્યની નાની મોટી બાબતો કે કઈ બાબતો હોય ત્યારે પરામર્શ કરીને ઊંડાણમાં જઈને માનનીય મુખ્યમંત્રીશ્રીને એ તમામ અહેવાલ રજૂ કરશે અને માનનીય મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ પ્રમાણે આ પ્રકારે અમલવારી એ રાજ્યના વહીવટી તંત્રમાં થશે. મેં બોલ્યા એટલું તમને મળી જશે. હર્ષભાઈ, નાયબ મુખ્યમંત્રીશ્રી, આપના ધ્યાનમાં હશે કે આ પ્રકારની કમિટી અગાઉ પણ અલગ અલગ પ્રકારની બની હતી. એટલે આ પરામર્શ સમિતિ માની મુખ્યમંત્રીશ્રીના જે અધિકારો છે એમાં તમામ મંત્રીશ્રીઓ જેના વિભાગના નાના મોટી બાબતો હોય તો એની ડિટેલ ચર્ચાઓ થાય અને એના આધાર ઉપર એના નિરાકરણ રાજ્યની જનતાના હિતમાં થાય. એમના માટે એ મંત્રીશ્રીઓ હોય, MP MLA હોય અથવા અન્ય પણ ઘણી બધી બાબતો હોય છે જે પરામર્શ સમિતિમાં લેવા જેવી હોય છે. એ ચર્ચાઓ પરામર્શ સમિતિમાં મુકાશે, મંત્રીશ્રીઓ ચર્ચા કરશે અને એના આધાર ઉપર એનું જીસ્ટ લઈને માનનીય મુખ્યમંત્રીશ્રી જે અધ્યક્ષ છે એમના ધ્યાને મૂકીને એના દિશા નિર્દેશ પ્રમાણે એમાં અમે આગળ વધીશું.